નમસ્કાર મિત્રો, આ વિડિયો 17/5/2026 સુધીના નવા અપડેટ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતના તમામ મહત્વપૂર્ણ પદાધિકારીઓની માહિતી સરળ રીતે રજૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતના પદાધિકારીઓ એક અત્યંત મહત્વનો વિષય છે, કારણ કે લગભગ દરેક પરીક્ષાઓમાં 1 થી 2 પ્રશ્નો નિયમિત રીતે પૂછાતા હોય છે. તેથી જીપીએસસી, જીએસએસબી, તલાટી, પોલીસ, ક્લાર્ક, ટેટ ટાટ, રેલવે, બેન્કિંગ, એસએસસી તથા અન્ય તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 15મા નંબરના, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 14મા નંબરના, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 15મા નંબરના, ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, હોદ્દાના આધારે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, લોકસભાના ઉપાધ્યક્ષ હાલમાં કોઈ જ નથી, લોકસભાના મહાસચિવ ઉત્પલકુમાર સિંઘ, રાજ્યસભાના મહાસચિવ પ્રમોદચંદ્ર મોદી, ભારતના કેગ શ્રી કે સંજય મૂર્તિ, ભારતના સીજીએ સુશ્રી ટીસીએ કલ્યાણી, ભારતના એટોર્ની જનરલ આર વેંકટરમણી, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા, ભારતના નાણાં સચિવ અજય શેઠ, ભારતના ગૃહ સચિવ ગોવિંદ મોહન, ભારતના નીતિ પંચના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી, ભારતના નીતિ પંચના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિરી, ભારતના નીતિ પંચના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 26મા, ભારતના ભૂમિદળના અધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદી, ભારતના વાયુસેનાના અધ્યક્ષ અમરપ્રીત સિંહ, ભારતના નૌકાસેનાના અધ્યક્ષ દિનેશ કુમાર ત્રિપાઠી, ભારતના આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 26મા, ભારતના નાણાપંચના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનાગઢિયા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીન, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પીએમ શ્રી નરેન્દ્ર મોદીના સલાહકાર તરુણ કપૂર, રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના અધ્યક્ષ વી રામસુબ્રમણ્યમ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ડૉક્ટર વી અનંત નાગેશ્વરન, રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમાર, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણન, સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદ, સેબીના અધ્યક્ષ તુહિનકાંત પાંડે, ટ્રાઈના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી, યુપીએસસીના અધ્યક્ષ ડૉક્ટર અજય કુમાર, ડીઆરડીઓના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત, રોના અધ્યક્ષ પરાગ જૈન, એસબીઆઈના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, આઈબીના અધ્યક્ષ તપનકુમાર ડેકા, ડબ્લ્યુએચઓના અધ્યક્ષ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસ, બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મનહાસ, એનડીડીબીના અધ્યક્ષ મિનેશ સી શાહ, ભારતના મુખ્ય માહિતી કમિશનર રાજકુમાર ગોયલ. આ હતા ભારતના પદાધિકારી મે 2026, જે ખૂબ જ ઉપયોગી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો.